આ સાડીઓનું માર્કેટ, કપડાઓનું. અને આ પહેલી વાર ફર્સ્ટ વખતે મતલબ પબ્લિક પ્લેસમાં વ્લોગ બનાવ્યો. રાધે રાધે મિત્રો, રાધે રાધે, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. અને હું છું ચિંતન સતારા. આ વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મસ્ત મજાની મમ્મીને કેટલા દિવસે બહારગામ જવાનું? 26 દિવસે બહાર લઈ જઈએ છીએ. હું તમને પણ બતાવે અમારું થોડું ગુજારિયાનું માર્કેટ. મમ્મી ગયા જગ્યાએ ફરશે ત્યાં અને પબ્લિક પ્લેસ પણ વ્લોગ બની જશે તો આપણું ચાલે જાય. તો એ મિત્રો મસ્ત મજાનું આ છે અમારું ગુજારિયાનું માર્કેટ. જો એ આ હાઈવે છે છેક સુધી, નેશનલ હાઈવે કહેવાય. અને આ છે શાક માર્કેટ. મમ્મી અહીંયાથી શાક લે. અને એક બીજું છે શાક જે છે નૈતિક બનતો અમારા મિત્ર, એમના ત્યાંથી લેવામાં આવે. તો અહીંયા કંઈક આવું છે મસ્ત મજાનું. જોઈએ અંદર કેવું કેવું શાક મૂક્યું હોય. મમ્મીએ મસ્ત મજાની ડુંગળી વેણી લીધી. પહેલાં તો જવાનો બેંકમાં. ચાલો બેંકમાં તા અહીંયાથી બટાકા લીધા, તોથી બટાકા મળ્યા નહીં. ખબર નહીં બધું લેડીઝનું કેવું કામકાજ હોય ભાઈ. આ બધું ફર્સ્ટ વાર આવ્યા. તો આ બાજુ એક માર્કેટ થોડું આ બાજુ એવું દેખાય. તમને બતાવો, આ સાડીઓનું માર્કેટ, કપડાઓનું. અને આ છે બસ સ્ટેન્ડ આની પાછળ. તો અમે બેંકમાં જતા હતા અને મમ્મીએ બેંકનું નામ દઈ બટાકા લેવા ઊભા રાખે. હવે જઈશું બેંકમાં. આવી જાય મસ્ત મજાની બેંકમાં મમ્મી પૈસા લેવા. યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું નથી. તો મિત્રો મજાક કરું ખાલી, યુટ્યુબનું પેમેન્ટ નહીં આવ્યું. હજી તો ઘણું બાકી છે અને મને આશા છે બધા આવો સપોર્ટ સરસ કરીશો તો જલ્દી આવશે. હા, ભીડ નહીં હોય, ખબર ભીડ તો નહીં. ચાલો હવે મળીએ આપણે. હવે ક્યાં જવાનું? ક્યાં જવાનું? બેંકમાં તો આવ્યા એટલે આ પર આવ્યા. હા, એમને એમ જવા દે. સારા એ ખાઈ જઈ ચોપડી. પછી ઓટોમેટિક પ્રિન્ટ કરીને જ બહાર આવશે. તો મિત્રો હવે આવી રીતે સીધી મમ્મીનો કોલ લેવા ચકાચક. અને આ બધો એરિયા થોડો આવો છે. અહીંયા બધી સાડીઓ, કપડાનો માર્કેટ, નોવેલ્ટી સુધી બધું. ઇલાસ્ટિક આવે ને એ કેટલા વાળું? આ બાજુનું માર્કેટ છે ઇલેક્ટ્રોનિક બધું છેક સુધી. અને આ બાજુનું છે કરિયાણાનું માર્કેટ. છેક આ બાજુથી પટ્ટો લઈ તો છેક આ સાઈડ ઉડીને બધો પટ્ટો કરિયાણા. મમ્મી જશે અમારા કાના માટે કેસર લેવા. કે કેસર થઈ ગયું હતું એટલે દૂધમાં અમે કેસર મૂકી અને પછી પીવડાવીએ. એટલે તો મિત્રો હવે જઈશું ઘરે. અને આ પહેલી વાર ફર્સ્ટ વખતે મતલબ પબ્લિક પ્લેસમાં વ્લોગ બનાવ્યો. આમ થોડું અજુગતું લાગ્યું પણ મજા આવી. તો એક વખત ટ્રાય કર્યા જો બીક બધી ભાગી જાય. આપણે તો પહેલી વખત કરી મજા આવી જાય. ચાલો તો હવે નેક્સ્ટ ટાઈમ કંઈક ફરી વખત આવું કરીશું બીજી જગ્યાએ. હવે જઈશું ઘરે. મમ્મી લઈને આવે કેસર એટલે. તો મિત્રો મસ્ત મજાની મજા આવી જાય પબ્લિક પ્લેસમાં વ્લોગ બનાવવાની. નેક્સ્ટ ટાઈમ ફરી એક વખત ટ્રાય કરીશું. જોરદાર આમ થોડું અજુગતું લાગ્યું પણ આમ જબરી મજા આવી. આમ થોડો કોન્ફિડન્સ આવી ગયો. એક વખત એવું બનાવ્યા જેવો બીજી વખત પણ હવે ટ્રાય કરીશું પબ્લિક પ્લેસમાં ફરી એક વ્લોગ બનાવવા માટે. અને આવો નવો ફરી એક વખત સપોર્ટ કરતા રહેજો. મસ્ત વ્યૂઝ મતલબ મસ્ત પબ્લિક તમે મિત્રો સપોર્ટ કરો છો, આવો ફરી એક વખત કરતા રહેજો. હવે આપણે જોઈશું અમારા ધંધોનો થોડી સાફ કરી અને સીટ તો કવર નાખી દીધું છે પપ્પાએ, પણ થોડી ધોવાની બાકી. ત્યાં જે મસ્ત મજાનો ચકાચકાના ધોઈ બોલી સારું બાપ કરી ચકાવ
પોલિશ મારી અને અહીંયા લખાવું છે, હું જાતે જ લખી દઈએ. અહીંયા ચેનલનું નામ લખાવી દઈએ, આ તો પછી અહીંયા લખીએ. તો મસ્ત રીતે લખી દઈએ આપણે જાતે જ. ખાસા ટાઈમથી એક વર્ષ તો લગભગ થઈ ગયું ધોઈ નહીં. કેટલો બધો કચરો થઈ ગયો. ચકાચક આપણે સરસ મજાની પોલિશ મારી અને સાફ કરી દઈએ. તો મિત્રો એક્ટિવા ધોવાનું કામ કેન્સલ રાખ્યું, કારણ કે પાણી નહીં. પછી પોલિશમાં કે પોલિશ થઈ રહી, આ નહીં, ઢેકું નહીં, પૂંછડું નહીં, જા દે કંટાળ મેળ દીધું મારીએ. હવે આ બધું આવશે તાર કરીશું, કારણ કે આ કેન્સલ રાખ્યો ધોવાનો, ખાલી સાફ કરી. તો એ મિત્રો ગુડ મોર્નિંગ, અને આજે છે વ્લોગનો બીજો દિવસ. અને કાલે આપણે જોયું પબ્લિકમાં વ્લોગ બનાવવાનું ટ્રાય કર્યું, મજા આવી. અને હવે આજે આપણે કરીશું ગાર્ડનિંગ થોડું. જો 3 એક આ એ લાયા છે જોંફળી અને 3 આસોપાલો. આ એક આસોપાલો વગેરે રહેવા દેવાનો છે, અને 2 આસોપાલો અને જોંફળીનું નક્કી નહીં, પણ 2 આસોપાલો લાયા છે. સોરી 3 આસોપાલો, 1 જોંફળી, અને આ 2 બદામ લાવ્યા છે. તો આ 2 બદામ, 2 આસોપાલો આ જશે ખેતરમાં, અને 1 જોંફળીનું નક્કી નહીં, જો નકર બાકી એ બી ખેતરમાં જશે. 1 આસોપાલો એવું ઉગાડીશું આપણે. અને આવી રીતે કંઈક પ્રોબ્લેમ થયો છે આ પત્તાને, તો આ બધું થોડું ગાર્ડનિંગ કરવું પડશે. તુલસી મનીમાં આમાં પણ, એટલે આપણે થોડું ગાર્ડનિંગ કરી દઈએ પહેલાં, અને પછી મળીએ. કારણ કે જુઓ કેટલો બધી ડાળીઓ થઈ ગઈ, સરસ વરસાદ પણ ખૂબ પડ્યો, એટલે હવે વાંધો નહીં રિપેર કામ કરવામાં. કારણ કે ઉનાળામાં કરીએ તો કરવાઈ જાય, બળી જાય. એટલા માટે આપણે દવા બવા લાવ્યા છીએ, તો શાંતિ દઈએ. એટલે સરસ મજાનો વરસાદનું એ નક્કી થઈ ગયેલું છે, કારણ કે તૈયારીમાં જ છે વરસાદ, એવું લાગે જ છે. તો એ પહેલાં કરી દઈએ તો સરસ થઈ જાય, કારણ કે એક કળી ઉગી જાય આખા જુઓ. એટલે ભરપૂર આવતા ઉનાળાની સરસ મજાનું થઈ જાય. તો મિત્રો વ્લોગ એન્ડ સુધી જોજો. હું તમને થોડી ટીપ આપતો રહીશ કે કોઈ બી ઝાડ પાંદડા હોય, મતલબ છોડ હોય, એમાં કઈ દવા વાપરવી. બધી કેમિકલ વગર, નો કેમિકલ, ઓર્ગેનિક દવા વાપરું છું આ બધા નામ. તો તમને પણ બતાવીશ કે કઈ દવા ઓર્ગેનિક વપરાય, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ના રહે. આ જે છે આ બી ઓર્ગેનિક જ છે, બૂસ્ટર ડોઝ. એટલે આમાં છે મૂળ ને બધું જે ખરાબ થઈ ગયું હોય, પત્તો ખરાબ થઈ ગયો, અને જે કહેવાય ને કે ભાઈ વરસાદ એકદમ પડે કાં તો એકદમ ગરમી પડે તો ડિહાઇડ્રેટ થઈ જાય ઝાડ, એના માટે છે. અને આ છે બૂસ્ટર ડોઝ, જે આ બી એક ઓર્ગેનિક છે, પત્તામાંથી બનાવેલું લિક્વિડ છે. તો આ છાંટવાથી આ બધા પત્તા જે નાના કરમાઈ ગયા હોય, બળી ગયા હોય ને, આ જો આ જે બધું બળી ગયું હોય ને, જેના આ જો આ બધા પત્તા કવાઈ ગયા, અડધા પત્તા કાણા થઈ ગયા ને, એ બધા પત્તા સરસ પ્રોટીન વિટામિન આને પણ મળી જાય. આપણને તો જરૂર હોય, એમાં આને જરૂર હોય એટલે આને પણ મળી જાય. તો આપણે પહેલાં આનાથી ટૂલ વડેથી કટ કરી દઈએ વધારાના ભાગ. તો હે મિત્રો આ કટિંગ કરવાનું એક જ કારણ કે આ આવી જે ટોચ ઉપરની જે સુકાઈ ગઈ હોય ને, એ કાપી કરીએ તો નવી ગ્રોથ થાય, અને એકમાંથી 2 કર્યા થાય. એના માટે કટિંગ જરૂરી છે. અમુક ટાઈમ થાય, અમુક મહિના થાય, એટલે વધારાની ડાળીઓ કટ કરી દઈએ, જેનાથી એક ડાળીમાંથી 2 ઉગે અને જલ્દી ગ્રોથ થાય. અમારી આ ગુલાબની હાલત જુઓ કેવી થઈ, પત્તા જ નહીં. જે 2-4 પત્તા છે જ આમાં પ્રોબ્લેમ સરસ કશું નહીં. વાંદરા એવું કર્યું, આમ ડાળી લઈને આમ ખેંચી લીધો, એટલે પત્તા બધા ખાઈ જઈને ડાળીઓ રવા દીધી, જેના કારણે આ બધી સુકાઈ ગઈ. એટલે આને હવે ઉપરથી કટિંગ કરી દઈશું, એટલે મસ્ત વરસાદ પડશે એટલે નવો ગુલાબ ફરીથી ચાલુ થઈ જશે. એટલા માટે આ કટિંગ જરૂરી છે. તો હવે આ 2 લીટર પાણીની અંદર આયરે બૂસ્ટર ડોઝ 1 ml જેટલું. આ દવા એટલા માટે કે કોઈ ડાળીઓ, કોઈ પત્તા ખરાબ થઈ ગયા હોય, બળી ગયા હોય તો રિપેર થઈ જાય અને ગ્રોથ પણ સારી થાય. અને હવે નાખીશું આ હ્યુમિક ગોલ્ડ, આ બી ઓર્ગેનિક, 1 ચૂટકી 2 લીટરની અંદર. જેનાથી આ કટિંગ કર્યું, અને એકદમ ગરમી, એકદમ વરસાદ પડે તો પ્લાન્ટ શોકમાં ના જતા રહે અને હાઇબ્રિડ રહે, એના માટે આવી રહી. આ બી ઓર્ગેનિક છે. તો એની અંદર પહેલાં હાલ 2 લીટરની અંદર થોડું ચૂટકી આયરી નાખી દઈશું.
આ હેવી ગોલ્ડ થોડું કંઈક આવું દેખાય એ હવે એકદમ બ્લેક કલરનું પાણી થઈ જશે. તો બ્લેક કલરનું પાણી થઈ ગયું મસ્ત. હવે આપણે પત્તા ઉપર છાંટી દઈશું સ્પ્રે બોટલમાં ભરી. આ સ્પ્રે બોટલમાં ભરી આ બધા પત્તા ઉપર સ્પ્રે કરવાનો, જેના કારણે પત્તા ખોરાક બનાવે એટલે જલ્દી થાય. મેન કારણ આજ કે પત્તા ઉપર સ્પ્રે કરવાનો, જેનાથી કોઈ બી દવા હોય ઓર્ગેનિક હોય તો જલ્દી અસર થાય. કારણ કે જે બી વસ્તુ છે ને એ પત્તા ઉપર જ છે, કારણ કે પત્તા ખાવાનો ખોરાક બનાવે. એટલે આપણે હવે સ્પ્રે વડે બધા પત્તા ઉપર છાંટી દઈશું. હવે જોઈશું આનો રિઝલ્ટ આપણને મળશે 30 કે 40 દિવસ પછી. તો એ વખત હું તમને ફરી એક વખત વિડીયો બનાવી અને ફરી એક વખત ગ્રોથ બતાવી. ત્યાં સુધી આપણે અહીંયા છાંટી દઈએ. હવે લાસ્ટમાં આપણે આ ફર્ટિલાઇઝર નાખીશું. તો મિત્રો આ ફર્ટિલાઇઝર પણ ઓર્ગેનિક જ છે. જે ખાતર બનાવીએ ને જે સાળમાંથી એમાંથી જે લીલું એનું જે વધારાનું વેસ્ટ લિક્વિડ નીકળે ને એ જમા કરી દઈએ અને એ લિક્વિડથી જે 1 લિટરમાં 1 ડબલું પાણી આનું વેડો એટલે ભરપૂર પોષણ મળે ઝાડનો. ખાતર કરતાં પણ આ ઓર્ગેનિક છે, એનું વેસ્ટ મટીરિયલ. એટલે આ બી ફેંકી ના દેવાય, આ બી ઉપયોગ આવે. જે અમે ખાતર બનાવ્યું હતું એનું વધેલું પાણી હોય ને જે જમા થયેલું હોય એ બધું પાણી આ ઝાડમાં નાખો એટલે ફૂલ પોષણ મળે. એટલે આ પણ ઓર્ગેનિક છે અને આ પણ એક મસ્ત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે અને બહુ સરસ કામ કરે. તો મિત્રો આને કંઈક આવી રીતે નાખવું પડે. આ એક ડબલું છે ને ટબ ભરી સીધું જ મૂળમાં એટલે સીધી મૂળ ઉપર અસર કરે અને સરસ ઓર્ગેનિક છે એટલે સરસ ગ્રોથ થાય અને બધી બીમારીઓ જતી રહે ઝાડવાની. અને છેક નેક્સ્ટ યર સુધી કોઈ જાતનું મતલબ કશું થાય નહીં, એટલે આવતા વર્ષ સુધી ચાલે. હવે આપણે આ બ્લોગ થોડો એન્ડ કરીશું કારણ કે ખાસો લાંબો થઈ ગયો એવું લાગે છે. તો હવે મળીશું આગલા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ કોમેન્ટમાં જણાવજો પેલું જે ચેલેન્જ હતી કે પબ્લિકમાં વ્લોગ બનાવ્યો કેવો લાગ્યો અને આ ટિપ્સ પણ કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો. બંને મેં ટોપિક એકમાં જ વ્લોગમાં બનાવ્યા છે. આમ તો અલગ કરવો હતો પણ પેલામાં શું થોડું ટૂંકો વ્લોગ બની જતો હતો 4-5 મિનિટનો, એટલે મજા આવે એવું નહોતું, એટલે બેને કમ્બાઈન કર્યું. તો કેવો લાગે વ્લોગ એ જરૂર જણાવજો. બાકી હવે મળીશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે, જય દ્વારકાધીશ.